નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ₹45 કરોડ સુધીના ઇનામો જીતવાની તક અને અન્ય યોજનાઓનો લાભ. વિવિધ 39 રમતો, દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન. ખેલ મહાકુંભ 3.0 રજીસ્ટ્રેશનની વાત કરીએ તો ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 થી શરૂ કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ 3.0 ના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 25/12/2024 સાંજે 6 વાગ્યા સુધીની રહેશે. એટલે કે તમારે 25 તારીખે 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરી દેવું પડશે. ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લેવા માટે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈ પણ ખેલાડી 2 રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. એટલે કે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ પોતે ઓનલાઈન જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકશે અથવા તો કોલેજ મારફતે પણ રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય એટલે કે તમે કોઈ અભ્યાસ કરી રહ્યા નથી, તમે સામાન્ય વ્યક્તિ છો, તો અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. એટલે કે તમે પણ ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લઈ શકશો. રમતોની વાત કરીએ તો વિવિધ પ્રકારની રમતો છે, જેવી કે આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડેસવારી, ફેન્સિંગ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખોખો, લોન ટેનિસ, મલખંબ, રોલબોલ, રગ્બી ફૂટબોલ, શૂટિંગ બોલ, સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડોસ, રસ્સાખેંચ, વોલીબોલ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, સિપાક ટકરાવ, ફૂટબોલ જેવી રમતોમાંથી કોઈ પણ 2 રમતમાં તમે ભાગ લઈ શકશો. ગ્રામ્ય અને તાલુકાની સ્પર્ધાઓની વાત કરીએ તો અહીં તમને સ્ક્રીન પર દર્શાવેલ સ્પર્ધાઓ, તેના વય જૂથ અને તેની રમત અહીં દર્શાવેલ છે, જે શાળા અને ગ્રામ્ય કક્ષાએથી શરૂ થશે, ત્યાર પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાની વય જૂથ અને રમત છે, અને પછી સીધી રાજ્ય કક્ષાએ યોજાતી રમત સ્પર્ધાઓ, વય જૂથ અને તેની રમત અહીં દર્શાવેલ છે. સ્પર્ધાના સામાન્ય નિયમોની વાત કરીએ તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ 31/12/2024 ની રહેશે. એટલે તમે કયા વય જૂથમાં અપ્લાય કરશો એની ડેટ છે તે 31/12/2024 ને ધ્યાને લેવામાં આવશે. અને ખાસ વાત કરીએ તો કોઈ પણ રમત કોઈ પણ એક જિલ્લામાંથી માત્ર 2 જ રમતમાં ભાગ લઈ શકશે. 2 થી વધુ રમતમાં તે ભાગ લઈ શકશે નહીં. અને રજીસ્ટ્રેશનને લગતી કોઈ પણ તમને સમસ્યા હોય તો તે બાબતે તમે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર 18002746 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છો. ખેલાડી આમાં ભાગ લેવા માટે ખેલાડી તરીકે રજીસ્ટ્રેશન કરશો, તેમાં ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ, નોકરી, વ્યવસાય, નિવાસ કરતો હોવો જોઈએ, જેના આધાર પ્રમાણપત્ર તમારે રજૂ કરવાના રહેશે. વિજેતાઓને મળવાપાત્ર પુરસ્કારની વાત કરીએ તો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતાને ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જેમાં ખેલાડીઓને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઘણી જગ્યાએ તમને જે વિજેતા હશે તેને પુરસ્કાર મળવાપાત્ર રહેશે. શાળા કક્ષાએથી રજીસ્ટ્રેશન કરાવેલો હશે તેમાં પણ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રોકડ પુરસ્કાર મળવાપાત્ર છે. સાથે સાથે ધ્યાનમાં લેવાનું કે રાજ્ય કક્ષાના વિજેતાના ખેલાડીઓના કોચને પણ રોકડ પુરસ્કાર મળવાપાત્ર છે. જો તમે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન તમે કઈ રીતે કરશો તો તેની આપણે માહિતી મેળવીએ. તો તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈને આપેલ વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ તમને ઉપર ખેલ મહાકુંભ લોગિન રજીસ્ટર નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી તમે રજીસ્ટર કરી શકો છો. પછી તમને એક વેબ પેજ ખોલશે,
જેમાં તમારે માંગેલી ફોર્મની વિગતો તમારે સંપૂર્ણ ભરવાની રહેશે. તો આ રીતે તમે ખેલ મહાકુંભ 3.0 માં રજીસ્ટ્રેશન કરી શકો છો, જેની વેબસાઇટ તમને અહીં દેખાય છે khelmahakુંભ.gujarat.government.in. એનો ટોલ ફ્રી નંબર તમારે કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો 180027465151 પર તમે કોલ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી આમાં મળી ગઈ હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ સમસ્યા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય જય ગરવી ગુજરાત.